હેલો દોસ્તો, રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો અમે પણ મજામાં છીએ. તો અમારો જો કાલનો વિડીયો તમને કેવો ગમ્યો? તો આજે અમે અત્યારમાં બનાવવાનું શરૂ કર્યો છે. તો જે મારા ઘરના છે ને શાક બનાવે છે, એને મોળું ભાવતું નથી તો એ તીખું બનાવે છે. એની હાટું જોવો કાં શાક બનાવો છો ને તમે? તીખું ભડકા બનાવશો કે? મને નેન્સી કંઈક શીખી દેખાડે. જો કાકરો જોતો મને નેન્સી ને મરચું નાખે. જો કાકો જોતો. તો તમે શાક બનાવો, આપણે જઈશી દહણું દળવાનું છે મારે, એટલે અમે દહણું દળવા જઈએ. હા, દહણું દળવાનું છે નેન્સી મારે. ઘંટી શરૂ કરવા જવાનું છે. એટલો બાજરો સી દળવાનો છે. કાકરો જોતો ને નેન્સી ને કાકરો. તો ઘંટી શરૂ કરી દો પછી આપું. તો ઘંટી શરૂ કરવાની છે. આ ઘંટી છે અમારી. ઘંટી મુંદડા બહુ આમાં ગળી જાય. જો લીંડીઓ કરી નાખીએ આમાં. થોડુંક દળનું દળવાનું છે. કાલે કંઈ મળે કે ન મળે એમ. હા, દફતર પડ્યું અહીંયા. આમાં નેન્સી દફતર પડ્યું. જો કેવું છે. કોનું દફતર છે? તારું? બાળ મંદિરે જાતું? હે, બાળ મંદિરે કોણ જાય? કાંઈ નથી જાતી તું. આપ ઘંટી શરૂ કરવાની જાગી જા. હમણાં શિવામણા સંદને આવી જાય. કાકો જોતો હોય ને આપણે આમાં પીનું નાખવાનું છે. કાકરો જોતો એને પણ નથી. તમારે ક્યાંથી આપવું? એને ગોતવા પડે. આમાં જો જેમ તેમ બધું પડ્યું હોય. આ છોકરાની વસ્તુ જો કેમ પડી હોય. ફીંગલા આમ જો તાવા રમકડા લીધેલા તે પણ કાંઈ રમતા નથી. જો પીડા એમને મારા રમકડા રમીને. તો હજી તો લખવાનો ટાઈમ નથી ને કાકરા જોતા. પછી ભણવા જવાનું નથી ત્યારે તો પાટી નહીં હોય ને કાકરો નહીં હોય. હા, તમારા છોકરા આમ કરે કે ગમે કંઈ કહેજો. પાછો અમારે તો જોશો નહીં. કાકરો જોતો કાકરો જ નથી. કંઈ નથી. જો આમાં બધું કાકરો પછી હમણાં શિવમને સંદ આવી જાય. તો અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો. આપણે ઘંટી શરૂ કરીએ છીએ. આપણે દળનું દળાય છે. જો દોસ્તો અમારી ઘંટીમાં આવી રીતે દળનું દળાય છે. એવું છે દળનું દળાય છે. તમને બતાવો અવાજ આવતો છે. હે ક્યાં ગઈ ઓલી? હે નેન્સી હે શાક બની ગયું કેમ જોવા જવાનું છે. બની ગયું શાક? હે મકાઈ ખાવા મીના. જો હે મારે ખાઈ મકાઈ. હો ગરમ છે કે? આપણે મકાઈ સવારની બાફી બાફીને હોય કે એટલે આખો દી હાલા કર. ઓલી સગડી માથે ગરમ કરી નાખું થશે કે? મકાઈ ખાવી તો આવી જાવ દોસ્તો. જો આપણે મકાઈ બાફેલી છે. થાય કટી ચાલો કરી સગડીમાં. હાલો તો મકાઈ ખાવી તો આવી જાવ અમારા વિડીયોમાં. તમે બન્યા રહેજો. હું તો આવશે ને ખાઈ જઈશો. કામ અત્યારમાં નિશાળી આવી જશે. હારો હાર તમારું શાક કેટલી વાર લાગશે સર? તો આપણે અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો. હમણાં અમારે રોટલા પણ બનાવવાના છે. દળનું દળાય છે ને એટલે. તો હાલો દોસ્તો અમારે દળનું દળાતું થાય છે ને મારે ચૂલે તાવડી પણ મૂકી દીધી છે. અમારે એને શાક બનાવી નાખ્યું છે ને મારે રોટલા પણ બનાવવાના છે. હારવાર બનાવી નાખું ને એમ ચૂલે તાપ થઈ તા પછી વારા ઘડીએ તાપ કોણ કરે. જો આમાં નિશાળીએ પાછા આવી ગયા બે ભારું. જો ખાવા મહિના. જો બે ભાર. જો સાસ તો અમારા દાદાને ઓલેથી આવેલી છે. જો કેવી સાઈઝ છે.
અને પોલા દાદાને ઓલેથી અમારે શિવમભાઈ તો ખાય છે. શિવમનું મોઢું એક ફેરી ધોતો શિવમ બટેટાનું શાક ખાય કા શિવમ. શિવમનું ફેવરેટ છે રોટલી એક ભાગમાં આવી થોડું ખાઈ લે પછી પાછું ખાઈ લેશો. ચાલો દોસ્તો હું રોટલા બનાવી નાખું છું. તમે મારા વિડીયોમાં બના રહેજો. પાછા લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ફોલો પણ કરવાનું ભૂલી ન જતા. આપણે રોટલા બનાવી નાખીએ પછી તમને આગળ બતાવીએ. ઓકે દોસ્તો. તો જો દોસ્તો તમને એક વાતમાં તો ભૂલાઈ ગયો, અમે ગુલાબ સોંપીથી ને કટિંગ સોંપીથી ને એમાં ગુલાબ આવી ગયું. જો કેવા કલરનું ગુલાબ છે તમને બતાવું. જો દોસ્તો જો કેવું ગુલાબ મસ્ત રહેશે લાલ કલરનું. જો હા અમારે સંજુ તો સવારમાં કેરીથી તોડી લેવું મમ્મીમાં લઈ જાવ. એ તુલસીમાં છે, એ ગલગોટા છે. ગલગોટા હજી મોટા થશે પછી આવશે. આ શું કહેવાય એ જ નથી ખબર પડતી. આ જરાક કમેન્ટ કરીને કહી દેજો અમને. બીજું ગુલાબ છે એમાં કેમ નથી ફૂલાવ્યા? શેમાં? એમાં જો ને એક દોડવો થયો આમાં. જો અમારે ગુલાબ આવ્યા મહિના છે. હવે મોટી થઈ જાય તો સારું, લેવા ન જવા પડે કા. શું કહેવાય નેન્સી કંઈક કે શીબડું જઈ ખાય, શીબું ખાય. આપણે વાળું કરવા બેહવાનું છે કે હે? વાળું કરવાનું બેહવાનું છે પણ ઓલા બે ભારું આવ્યા નથી. દીવાબત્તી કરી નાખું છું. હા તો દીવાબત્તી કરી નાખો, હું દૂધ લઈ આવું. તો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કમેન્ટ કરી દેજો. દીવાબત્તી કરી નાખું છું ભગવાનને. કરી આવો જાઓ. હા પછી જમી લઈ. હા મને એમ છે દૂધ પીવા પાણી ભૂ પીવા હે? જો આવો અમારા ઘરનો નજારો છે. ક્યારેક ક્યારેક બદલાય છે ને ક્યારેક ક્યારેક જાઓ એના બધું વસ્તુ પડ્યું હોય. જો હવે ડુંગળી તેને હાથે હાથે ખરવા મને. જો દોસ્તો પછી કંઈ ડુંગળીના બધે ખરી ગઈ ને કેટલી બધી મેં ટીંગાડીથી. જો આમાં ખરી ગઈ. જો ખરતી જાય ઓલા કેમ ફૂંકાતું જાય ને લોદર ફૂંકાઈ જાય એટલે ખરી જાય ને અમુક ખરાબ થઈ જાય. લસણ એથી જો ખરવા મહિનું પાછું આમ સોંપવાનું છે અમારે. જો ડુંગળીથી બેગ બગડવા મળી છે તો મેં નોખી કાઢી સોંપી દેવા હાટું કામ ગઈ. મને નેન્સી બેન અડે નહીં એટલે માથે ચડાવી દીધી. જો આ બધી ખરાબ થઈ ગઈ ને સોંપી દેવાની છે મારે. કઈ વારો ન આવ્યો કાં સોંપી દેવા નથી મારે. લસણ તો એ સોંપવાનું છે પણ દિવાળી પછી કાં. અમારે બાજરી તો લેવાય તો ગઈ છે પણ થોડીક ઓલું ઊભી છે ને ખેડાય છે ને પછી સોંપવાનું છે. ચાલો આપણે દળનું દળાઈ ગયું છે. ઘંટી પણ બંધ કરી દીધી હતી. જો ઘંટી બંધ કરી દીધી છે. રોટલા પણ બની ગયા છે. પહેલાં રસોઈ બનાવી નાખી. ક્યારેક પહેલાંથી જાય ને ક્યારેક મોડું થઈ જાય રસોઈ બનાવવામાં. ઘંટી બંધ કરી ફ્રીજ શરૂ કરવાનું બાકી છે. બધું એક હારે ન ઉપડે ને પાછું બધી હાથમી ગયો. આપણે બહાર જઈએ બધી હાથમી ગયો છે. કપડાં લેવાના બાકી છે. કપડાં જો સુકાય છે. આખો દિવસ કાંઈ સુકાય નહીં. હેન્સી શું કરાતું હે? શીપડા લાવી લે. આમ જો તો ખાય એમાં નેન્સુ બેન શીપડા જો તમે દેખાડું. જો પાકલ શીપું લાવી. સારું નહીં હોય સારું છે. પીબડા ન દેતા હો ઉધરેસ થઈ જશે ને. વહેલા કામકાજ કરી નાખ્યું છે. થોડાક વાસણ મારે નીકળી ગયા છે. હવે દૂધનો ટાઈમે થઈ ગયો છે. દૂધ લેવા જવાનું છે. છોકરા બે ભારું આવીને સીધા રમવા વહી ગયા છે. ઘડીક વાર તો રમવા દેવા પડે. આખો દિવસ તો ભણતા હોય એટલે રમવા જાય વહી આવે. ગામમાં નેન્સી બેન તો કવરાવતી જોઈએ કા નેન્સી? શું કરે તાર પપ્પા હે? એને નોખી સાકું આપો લ્યો. અમારે તો બહુ એને હો હાથે મળવું જોવે. તો વાગી જશે હવે મોડે. જો બાપ દીકરી બે ક્યાં પાછા ઊભા રહીને હે? આપણે છે ને બહાર જવાનું છે. કપડાં લેવાના છે ને પછી દૂધનો ટાઈમ થઈ ગયો છે એટલે દૂધ લેવા જવાનું છે. અમારે કાંઈ વરસાદ પડતો નથી. તો આવું બહારનું વાતાવરણ છે. આવું છે વાદળ વરસાદ કંઈ આવતું નથી બધે આવે છે. આમાં દરવાજો કેવો છે
તમે કંઈક સપોર્ટ કરો તો અમે ડેલો નાખી દઈએ. સબસ્ક્રાઈબ કરો ને તો એવો ડેલો છે. હાલો તો આપણે અંદર જઈએ હવે. દૂધનો ટાઈમ થઈ ગયો છે ને. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક કમેન્ટ ને ફોલો કરતા જાજો ને સારી સારી પણ કમેન્ટ કરજો પાછા દોસ્તો કેવો વિડીયો બને છે અમારા. તો અમને આ વિડીયો અહીંયા સમાપ્ત કરીશી. હું દૂધ લઈ આવું છું. ત્યાં સુધી ટાટા બાય બાય ને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તોને. લાઈક કમેન્ટ શેર કરી જાજો પાછા ને સબસ્ક્રાઈબ યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો. બાય.